કાશીનું ગુપ્ત રહસ્ય બ્રહ્મ મુહૂર્ત. શું તમે જાણો છો કે કાશીના મણિકર્ણિકા ઘાટ પર જ્યારે ચિતાની અગ્નિ પણ ઠંડી પડવા લાગે છે, ઠીક તે જ સમયે સવારે 3:40 બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટે છે જે વિજ્ઞાનની સમજની પણ બહાર છે. આ એ સમય છે જ્યારે મહાદેવનો ડમરું મૌન રહીને પણ વાગે છે. નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુપ્ત ગ્રંથની, જે કાશીના એક જૂના મંદિરની દિવાલોમાં સદીઓ સુધી છુપાયેલો રહ્યો. એક એવો ગ્રંથ જેમાં લખ્યું છે 21 બ્રહ્મ મુહૂર્ત રહસ્ય, અને એ એક લોસ્ટ ફોર્મ્યુલા, ખોવાયેલું સૂત્ર, જે જો તમે સમજી લીધું તો તમારી કિસ્મત બદલવામાં 3 વર્ષ કે 3 મહિના નહીં, પણ ઘડિયાળ જોઈને માત્ર 3 મિનિટ લાગશે. જી હા, માત્ર 3 મિનિટ. તમે હજારો વિડીયો જોયા હશે કે સવારે વહેલા ઉઠો. સફળ લોકો 4 વાગ્યે ઉઠે છે, પરંતુ કોઈ તમને એ નથી જણાવતું કે ઉઠ્યા પછીની એ પહેલી 3 મિનિટમાં તમારા અંદરની શિવ શક્તિને એક્ટિવેટ કેવી રીતે કરવી. જો તમે સવારે 4 વાગ્યે ઉઠીને પણ એ જ ચિંતા, એ જ સ્ટ્રેસ અને એ જ મોબાઈલ ફોન ચેક કરી રહ્યા છો, તો તમે બ્રહ્મ મુહૂર્તને નહીં, પણ માત્ર ઘડિયાળના એક સમયને પસંદ કર્યો છે. આજે હું તમને એ પ્રાચીન ગ્રંથનો એ નિષ્કર્ષ આપવા જઈ રહ્યો છું જેને નાગા સાધુઓ કાલભેદન કહે છે, એટલે કે સમયને ચીરીને પોતાની વાસ્તવિકતા પોતે લખવી. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે જે તમારા શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે. પરંતુ સમસ્યા એ છે કે આપણું શરીર એ બ્રહ્માંડીય ઉર્જાથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે. આપણે એક એવા રેડિયો જેવા થઈ ગયા છીએ જેનું એન્ટેના તો છે, પણ સિગ્નલ પકડી શકતું નથી. કાશીનું આ ગુપ્ત સૂત્ર કહે છે કે 24 કલાકમાંથી માત્ર 48 મિનિટ, જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, એવો સમય હોય છે જ્યારે ઓઝોન લેયર અને બ્રહ્માંડીય કિરણો એક ખાસ ખૂણા પર હોય છે. આ સમયે હવામાં ઓક્સિજન નહીં, પણ પ્રાણ વહે છે. જો આ 21 દિવસો સુધી જે હું તમને જણાવવાનો છું, તમે આ પ્રાણને એ 3 મિનિટની ગુપ્ત રીતથી તમારા અંદર ઉતારી લીધો, તો માની લેજો કે તમારા શબ્દો પથ્થરની લકીર બની જશે. તમારી વિચારેલી વાત હકીકતમાં બદલવા લાગશે. શિવ તત્વ અને 3 મિનિટનું જાદુઈ સૂત્ર. આ રહસ્યને સમજવા માટે આપણે સૌથી પહેલા શિવ તત્વને સમજવું પડશે. શિવ માત્ર એક દેવતા નથી, શિવ એક ફ્લો છે. જ્યારે તમે ભર નિદ્રામાં હોવ છો ત્યારે તમે એ શિવ તત્વની સૌથી નજીક હોવ છો, પરંતુ જેવું એલાર્મ વાગે છે
તમે ઝટકા સાથે ઉઠો છો અને એ કનેક્શન તૂટી જાય છે. કાશીનો ગ્રંથ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ માત્ર ઉઠવું નથી, પણ અવતરિત થવું છે. જેમ ગંગા શિવની જટાઓમાંથી ધરતી પર ઉતરે છે, તેમ તમારી ચેતનાને નિંદ્રાના લોકમાંથી જાગૃતિના લોકમાં ઉતરવાનું હોય છે. અને અહીં જ એ 3 મિનિટનું સૂત્ર કામ આવે છે. આ 21 દિવસની યાત્રામાં દરરોજ એક નવું રહસ્ય ખુલશે, પરંતુ તેનો પાયો એ પહેલા સ્ટેપ પર છે, જેને ગ્રંથમાં શૂન્ય સ્થિતિ કહેવામાં આવી છે. મોટા ભાગના લોકો વિચારે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભણવું જોઈએ કે કામ કરવું જોઈએ. આ સૌથી મોટી ભૂલ છે. ગ્રંથ મુજબ બ્રહ્મ મુહૂર્ત ઇનપુટનો સમય નથી, આ ટ્યુનિંગનો સમય છે. જો તમે ખરાબ ગિટાર પર ગમે તેટલું સારું ગીત વગાડશો તો સૂર બેસુરો જ નીકળશે. આખરે 21 અંક જ કેમ? આપણા શરીરમાં 7 ચક્રો છે અને દરેક ચક્રના 3 સ્તર એટલે કે લેયર્સ હોય છે. 7 ટાઈમ્સ 3 એટલે 21, 7 ગુણ્યા 3 એટલે કે 21. આ કોઈ સામાન્ય નંબર નથી. 21 દિવસોમાં આપણે આપણા 7 ચક્રોના 3 સ્તરોને એ 3 મિનિટની ટેકનિકથી એ લાઈન એક હરોળમાં કરીશું. જેવી તમારી આંખ ખુલે, ભલે તે 3:30 વાગ્યા હોય કે 4, તમારે પથારીમાંથી કૂદવાનું નથી, તમારે હલવાનું પણ નથી. એ ગ્રંથનો પહેલો નિયમ છે, સ્થિરતામાં જ શિવ છે. તે સમયે તમારા મગજની ફ્રીક્વન્સી થીટા સ્ટેટમાં હોય છે. આ એ સ્થિતિ છે જ્યાં તમે જે પણ બીજ વાવશો તે વિશાળ વૃક્ષ બનશે. 3 મિનિટનો વિધિ. ત્રિપુરા રહસ્યમ. પહેલી મિનિટ, શરીર અને આભાર. અન્નમય કોષ. આંખ ખુલ્યા પછીની પહેલી 60 સેકન્ડ તમારા શરીરની છે. પથારીમાં સૂતા સૂતા હલ્યા વગર માત્ર તમારા શરીરને અનુભવો. તમારી ચેતનાને પગના અંગૂઠાથી લઈને માથાના સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાઓ. અનુભવો કે તમે અત્યારે જીવિત છો. કાશીમાં રોજ હજારો ચિતાઓ બળે છે, પણ આજે મહાદેવે તમારી ચિતા નહીં, તમારી ચેતના જગાડી છે. આ મિનિટમાં આભાર, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો. હે મહાકાલ, મને આ નવું જીવન અને નવી તક આપવા બદલ આભાર. બીજી મિનિટ, શ્વાસ અને શુદ્ધિકરણ. પ્રાણમય કોષ. હવે તમારું ધ્યાન શ્વાસ પર લાવો. ગ્રંથ કહે છે શ્વાસ જ શિવની દોરી છે. આ સમયે તમારી બંને નાડીઓ સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરતી હોય છે. શ્વાસની ગતિને બદલશો નહીં, માત્ર જુઓ. વિઝ્યુલાઇઝેશન કરો કે દરેક શ્વાસ સાથે બ્રહ્માંડની સુવર્ણ ઉર્જા એટલે કે ગોલ્ડન એનર્જી અંદર ભરાઈ રહી છે અને બહાર નીકળતા શ્વાસ સાથે બીમારી અને નકારાત્મકતા કાળા ધુમાડાની જેમ
બહાર નીકળી રહી છે. આને શિવ શ્વાસ ક્રિયા કહેવાય છે. ત્રીજી મિનિટ, સંકલ્પનો બીજ. જ્યારે શરીર શાંત છે અને શ્વાસ લયમાં છે ત્યારે મગજ કોરા કાગળ જેવું હોય છે. આ મિનિટમાં તમારો સંકલ્પ દોહરાવો, પણ યાદ રાખજો, મારે અમીર બનવું છે એમ નહીં, પણ હું શક્તિશાળી છું, હું મારા લક્ષ્યને મેળવી ચૂક્યો છું એમ કહો. જે જોઈએ છે તે થઈ ચૂક્યું છે તેવું અનુભવો. આ 3 મિનિટમાં તમારી સફળતાને એક HD મૂવીની જેમ જુઓ. 21 દિવસના 3 તબક્કા. તબક્કો 1, દિવસ 1 થી 7, 20 પાન ડિટોક્સિફિકેશન. શરૂઆતના 7 દિવસ મુશ્કેલ હશે. શરીર વિદ્રોહ કરશે, ઊંઘ આવશે, માથું ભારે લાગશે. આ એ જ ઝેર, આળસ, ડર છે જે વર્ષોથી અંદર જમા હતું. તમારે આ 7 દિવસ હાર નથી માનવાની. નિયમ: ઉઠ્યા પછી 1 કલાક સુધી મોબાઈલની સ્ક્રીન જોવી નહીં. તબક્કો 2, દિવસ 8 થી 14, અઘોર દ્રષ્ટિ, ઓબ્ઝર્વેશન. હવે મગજની રમત શરૂ થશે. તમને અચાનક નવા વિચારો અને જુદી યાદો આવશે. વિચારોને પકડો નહીં, વહેવા દો. આ દિવસોમાં 3 મિનિટ પછી મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તમારી ઉર્જા હૃદય ચક્ર તરફ વધવા લાગશે. તબક્કો 3, દિવસ 15 થી 21, શિવ સાયુજ્ય, એલાઇનમેન્ટ. 15મા દિવસ પછી તમારે એલાર્મની જરૂર નહીં પડે. તમારી આંખ 3 અને 40 મિનિટે આપોઆપ ખુલી જશે. તમે જે વિચારશો તે હકીકત બનવા લાગશે. આને જ સંકલ્પ સિદ્ધિ કહેવાય છે. તમારો એન્ટેના બ્રહ્માંડ સાથે ટ્યુન થઈ ગયું હશે. નિષ્કર્ષ: મિત્રો, શક્તિ તેની પાસે જ રહે છે જે તેનો આદર કરે છે. 21 દિવસ પછી ફરી જૂની આદતોમાં ન પડતા આ 3 મિનિટને તમારી લાઈફ સ્ટાઈલ બનાવી દો. કાશીનું એ મંદિર અને ગંગા આજે પણ ત્યાં જ છે, અને બ્રહ્મ મુહૂર્ત રોજ તમારા દરવાજે ટકોર મારે છે. શિવ કહે છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્માંડ છું. તમે કોઈની કઠપૂતળી નથી, તમે રચયિતા છો. તો કોણ કાલે સવારે મારી સાથે આ કાલભેદન યાત્રા પર નીકળવા તૈયાર છે? કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. મળીએ છીએ બ્રહ્મ મુહૂર્તમાં. ત્યાં સુધી પોતાની ઉર્જા બચાવી રાખો અને શિવના પ્રવાહમાં વહેતા રહો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.